કોંગ્રેસની પણ જો આપણે વાત કરીએ તો ખાતું કોંગ્રેસનું નથી ખુલ્યું, વોટ શેર ચોક્કસપણે વધ્યા છે. ખાતું ન ખુલવામાં આ હેટ્રિક કહી શકાય. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? પૃથા, સૌપ્રથમ તો સમાન વિચારધારા ધરાવતી પાર્ટીઓ હોય એ પાર્ટીઓ એક રહેવું જોઈએ. અમે મોટાભાઈની જેમ ગુજરાતની અંદર 26 લોકસભાની સીટોમાંથી 2 સીટ અમે એ પણ અમારી ભરૂચની સીટ અને ભાવનગરની અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આવે છે ત્યાંની સીટ અમે આમ આદમી પાર્ટીને આપી હતી. પરંતુ આમ આદમી પાર્ટીનો જે ભ્રષ્ટાચાર છે, આમ આદમી પાર્ટીએ જે પ્રમાણે ત્યાં દિલ્હીની અંદર વચનો આપ્યા તે પૂરા નહોતા કર્યા, તો અમારે એમના ભ્રષ્ટાચારને સમર્થન નહોતું, અમારી એની લીકર પોલિસીને સમર્થન નહોતું. અમે લડ્યા. અહીંયા સીટ ભલે 0 છે અમારી, પરંતુ અમારું જે વોટ શેર છે, આ ભાજપની જે 48 થી 50 સીટો છે એમાં 20 સીટ એવી છે કે જેમાં અમને 5000 જેટલા મત મળેલા છે અને એ 20 સીટોની અંદર આમ આદમી પાર્ટી 5000 કરતાં ઓછા મતે હારેલું છે. એટલે કોંગ્રેસે જે છે એ આમ આદમી પાર્ટીને અમારી હરાવવાની નેમ નહોતી. અમે પક્ષ તરીકે તો ચૂંટણી જીતવા માટે જ લડ્યા હતા. પરંતુ જ્યારે આજે આફ્ટર રિઝલ્ટ આવ્યું છે ત્યારે અમે 100% આને ભારતીય જનતા પાર્ટીની જીત કરતાં આમ આદમી પાર્ટીના અહંકારની હાર કહીશું. ભારતીય જનતા પાર્ટીના મારા સાથી 2 મિત્ર અહીંયા પ્રવક્તા આવ્યા છે, એમને હું અભિનંદન પણ આપું છું, જીતની શુભેચ્છાઓ પણ આપું છું અને એમણે જે વાયદા અને વચન આપેલા છે એ તેઓ પૂરા કરે એવી અપેક્ષા રાખીએ છીએ. ના માત્ર દિલ્હીની બહેનો પણ ગુજરાતની બહેનો પણ રાહ જોઈને બેઠી છે કે ક્યારે ગુજરાતની બહેનોને 2100 રૂપિયા મળશે. ગુજરાતની બહેનો પણ રાહ જોઈને બેઠી છે કે ક્યારે 500 રૂપિયા ગુજરાતની બહેનોને એનો સિલિન્ડર મળશે. એટલે ગુજરાતની અંદર પણ સુખાકારી માટે બહેનો અત્યારે ભારતીય જનતા પાર્ટી આગળ ન્યાય માગી રહી છે. તો આપણે આશા રાખીએ કે ભવિષ્યની અંદર ગુજરાતની બહેનોને પણ આ લાભ મળે.